હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, આપણે આના આગળના લેક્ચરમાં ગણના વિકરણ પ્રત્યયો અને એ વિકરણ પ્રત્યયોનો ઉપયોગ કરીને કાળના પ્રત્યયો લગાડીને ધાતુમાંથી કેવી રીતે ક્રિયાપદ બનાવવા એ આપણે શીખી ગયા. હવે આપણે શું છે કે આપણી પરીક્ષામાં તમારે 4 કાળ જે છે, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિધ્યર્થ, આ 4 કાળના ક્રિયાપદો શોધવાના પૂછાય છે. આપણે બનાવવાના નથી, પણ કયો પ્રત્યય કયા કાળનું લાગેલું છે એ શોધીને આપણે માગેલા કાળના પ્રત્યયો શોધીને જવાબ લેવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીશું. 4 કાળમાંથી સૌથી પહેલો કાળ જોઈ લઈશું, વર્તમાન કાળ, જેને લટ લકાર કહેવાય છે. એના પરસ્મયપદી અને આત્મનેપદી 2 રૂપો. આગળનામાં પણ આપણે તમને કહ્યું હતું આગળના લેક્ચરમાં કે દરેક કાળમાં પરસ્મયપદી અને આત્મનેપદીના પ્રત્યયો તો હશે જ, અને ઉભયપદી હોય ક્રિયાપદ તો એને તો બંને લાગુ પડવાના છે, બરોબર ને? તો 4 કાળમાં આપણે જોઈશું કે પરસ્મયપદી અને આત્મનેપદી છે જ, બરોબર છે ને? આ રહ્યું પરસ્મયપદી આત્મનેપદી, પરસ્મયપદી આત્મનેપદી, આમાં પણ એ પ્રમાણે જ છે. તો હવે વર્તમાન કાળના પરસ્મયપદીના પ્રત્યયો આપણે જોઈએ. એના પહેલાં થોડીક આ ઉત્તમ પુરુષ એની અને એકવચન દ્વિવચનની થોડીક માહિતી લઈ લઈએ. ઉત્તમ પુરુષનો મતલબ શું થાય? બોલનાર કરતા. મધ્યમ પુરુષ એટલે સાંભળનાર કરતા. અને અન્ય પુરુષનો મતલબ થશે ત્રીજી અન્ય કોઈ વ્યક્તિ જેના વિશે આપણે વાતો કરતા હોય. એ પ્રમાણે અહીંયા એકવચન, દ્વિવચન, 2 જણા હોય તો દ્વિવચન, વધારે હોય તો બહુવચન કહેવાય છે. ફક્ત સંસ્કૃતમાં જ એકવચન, દ્વિવચન અને બહુવચન એવા 3 પુરુષો અને 3 વચનો આવતા હોય છે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષો બધી ભાષાઓમાં હોય છે. ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, એ બધામાં ફક્ત એકવચન અને બહુવચન જ આવતું હોય છે. સંસ્કૃતમાં એકવચન, દ્વિવચન અને બહુવચન બંને આવતું હોય છે, 3 આવતું હોય છે. તો હવે આપણે જોઈશું પ્રત્યયો વર્તમાન કાળના પરસ્મયપદના મી, વહ, મહ. ઉત્તમ પુરુષમાં આપણે આ રીતે આડું જ મોઢે કરવાનું. મધ્યમ પુરુષમાં સી, થહ, થ. અન્ય પુરુષમાં તી, તહ, અંતિ. હવે જોઈશું આપણે આત્મનેપદના. તો ઉત્તમ પુરુષમાં ઈ, વહે, મહે. મધ્યમ પુરુષના સે, ઇતે, દ્વે. અને અન્ય પુરુષમાં તે, ઇતે, અંતે. આ થયા વર્તમાન કાળના પરસ્મયપદના અને આત્મનેપદના પ્રત્યયો. હવે જોઈશું આપણે ભવિષ્યકાળના. જો સ્ટુડન્ટ્સ, તમને વર્તમાનકાળના પ્રત્યયો આવડશે ને તો તરત જ ભવિષ્યકાળના પ્રત્યયો પણ તમને આવડી જ જશે. કેમ એવું? કારણ કે વર્તમાનકાળના જે કોઈ પણ પ્રત્યયો છે ને એ પ્રત્યયોની આગળ તમે જોશો કે સ્ય લગાડી દેવામાં આવ્યો છે, બરોબર છે? પ્રત્યયો આના આ જ છે. માનો કે મી છે તો શ્યામી, ઉત્તમ પુરુષમાં કાનો લાગતો જ હોય છે, એટલે શ્યામી. વહ છે તો શ્યાવહ, મહનો શ્યામહ. પછી મધ્યમ પુરુષ અને અન્ય પુરુષમાં કાનો નથી લાગતો, સ્યા નહીં બોલાય, સ્ય બોલાશે. સ્યસી, સ્યથ, સ્યથ. જો આ જ પ્રત્યયો છે, સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. આ પ્રત્યયોની આગળ સ્ય લગાડ્યો એટલે બની ગયો ભવિષ્યકાળ. જેમ પરસ્મયપદમાં સ્ય લગાડીને આપણે ભવિષ્યકાળના પ્રત્યયો બનાવ્યા, એ જ રીતે આત્મનેપદમાં પણ સ્ય લગાડવાનો અને આ પ્રત્યયો લગાડવાના છે. તો જુઓ, ઈ આપેલો છે ને તો સ્યનું સ્યે થશે, કારણ કે ઈ કાઢવાનો હોય ત્યારે આપણે કોઈ પણ અક્ષરની ઉપર માત્રા કરીએ ને તો ઈ નીકળી જાય. ભલે ને પછી એ નાનો ઈ હોય કે પછી આની જેમ મોટો ઈ આવે. નાનો ઈ હોય કે મોટો ઈ, કોઈ વાંધો નહીં. એના માટે આપણે માત્રા કરીએ એટલે ઈ જતો રહે. આ તમે સારી રીતે યાદ રાખજો. તો સ્યે કર્યું આપણે, પછી અહીંયા સ્યા વહે, શ્યામહે, બરોબર છે ને? પછી સ્ય સે, સ્યે થે. અહીંયા સ્યે થયું કારણ કે ઈ હતો, હો ને? ધ્યાન રાખજો. સ્યે થે અને સ્ય દ્વે. સ્ય તે, એ જ પ્રમાણે અહીંયા ઈ આવેલો છે ને તો સ્યે તે અને સ્યંતે. આ પ્રત્યયો આપણે ભવિષ્યકાળના જોયા. પણ માઇન્ડ વેલ સ્ટુડન્ટ્સ, એક બાબત ખાસ યાદ રાખજો. કઈ બાબત? તો ભવિષ્યકાળમાં સસલાના સ વાળો શ ચાલે. જો આમાં સસલાના સ વાળા બધા છે, બરોબર ને? એ પ્રમાણે ષષ્ઠકોણનો શ આપેલો હોય તો પણ ચાલશે. સસલાના સની જગ્યાએ ષષ્ઠકોણનો શ લગાડેલો હશે તો પણ ચાલશે. ક્ષત્રિયનો ક્ષ હશે તો પણ ચાલશે, બરોબર? આ બધા ચાલે, પરંતુ શરણાઈનો શ ચાલશે નહીં, બરોબર ને? શરણાઈના શ વાળો કોઈ ક્રિયાપદ હોય તો આપણે એને ભવિષ્યકાળ નહીં સમજવાનું, એને વર્તમાનકાળ સમજાય. કારણ કે આપણે જાણીએ છીએ કે પાછળનો પ્રત્યય તો વર્તમાનકાળના સરખા જ છે ને. એને ભવિષ્યકાળ, શરણાઈના શ વાળાને ભવિષ્યકાળ ના જ સમજાય, તો આપણે સમજવાનો એને વર્તમાનકાળનો, બરોબર ને? તો ચલો, આપણે ભવિષ્યકાળના પ્રત્યયો પણ આવડી ગયા. તો હવે
ત્રીજા નંબરનો કાળ લઈશું આજ્ઞાર્થ લોટ લકાર, એના પરસ્મય પદના રૂપો જોઈશું. અને હા સ્ટુડન્ટ્સ, એક વાત યાદ રાખજો કે આપણે એક્ઝામમાં આજ્ઞાર્થ અને વિદ્યાર્થ બંને કાળમાં તમારે અન્ય પુરુષ જ આવવાના છે. ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ આ બધાની જેમ આવવાના નથી, એ નહીં પૂછાય. ફક્ત તમારે અન્ય પુરુષના જ પ્રત્યયો મોઢે કરવાના છે. આપણે અહીંયા પણ એ જ લીધેલા છે, બરોબર ને? તો અન્ય પુરુષ આજ્ઞાર્થમાં પરસ્મય પદના રૂપો બોલીએ, એના પ્રત્યયો બોલીએ, તું, તામ, અંતુ. એ પ્રમાણે આત્મનેય પદના અન્ય પુરુષના તામ, ઈતામ, અંતામ આ થઈ ગયા આજ્ઞાર્થના. હવે જોઈશું આપણે વિદ્યાર્થના, જેને લિંગ લકાર કહેવામાં આવે છે. તો એના લિંગ લકારમાં મતલબ કે વિદ્યાર્થમાં પરસ્મય પદના અન્ય પુરુષમાં ઈત, ઈતામ, યુહુ, આત્મનેય પદના ઈત, ઈયાતામ, ઈરન. આ બેમાં ડિફરન્સ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. જે પરસ્મય પદનો હશે ને તો ઈત ત ખોડો હશે, જ્યારે આત્મનેય પદનો હશે તો ત આખો હશે, બરોબર ને? તો હવે આ બનાવવા માટે તમે વિદ્યાર્થનો કોઈ પણ ક્રિયાપદ શોધવું હોય ને તો ધાતુના છેલ્લા અક્ષરને માત્રા કરેલો હોય એટલે વિદ્યાર્થ બની જાય, બરોબર ને? માત્રા લગાડ્યા પછીના જ ત, તામ, યુહુ એવા બધા પ્રત્યયો લગાડવામાં આવતા હોય છે વિદ્યાર્થમાં. હવે સ્ટુડન્ટ્સ, આપણે આ ચારે ચાર કાળના પ્રત્યયો જાણી લીધા. તો હવે એ પ્રત્યયોને ધ્યાનમાં લઈને આપણી પરીક્ષામાં ક્રિયાપદ, 3 ક્રિયાપદો અલગ અલગ આપેલા હશે. જે ક્રિયાપદમાંથી તમારે સાચો જવાબ શોધવાનો છે. જે માગ્યો હોય એ આપણે આન્સર આપવાનો છે. કોઈ પણ એક ઓપ્શન સાચું હશે. તો ચલો, કેવી રીતે પૂછાય છે તે આપણે અહીંયા જોઈએ. એક્ઝામ્પલ્સમાં પહેલું છે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન શોધો. બરોબર, અન્ય પુરુષ એક વચન કયું છે? જો પરસ્મય પદનો અન્ય પુરુષ, આ અન્ય પુરુષ છે એક વચન તો તી, અને આત્મનેય પદીનો છે તે, બરોબર ને? તો તી અથવા તે બેમાંથી કોઈ પણ એક લગાડેલો હોવો જોઈએ. આન્સર એક જ લેવાનો છે, પણ હા ધ્યાનમાં બંને રાખવાના છે. પરસ્મય પદનો પણ હોઈ શકે, આત્મનેય પદનો પણ હોઈ શકે છે. તો આપણે જોઈએ, જો ગચ્છ થ, થમાં તો તી આવ્યો નહીં, બરોબર? તી કે તે. ચલતી, જો આમાં તી આવેલો છે, હે ને? તો આપણે આ આન્સર થયો. સાથે હસામમાં જોશો તો મ તો ક્યાં એકલો છે જ નહીં, મહ છે, મ તો ક્યાંય છે જ નહીં, મતલબ આન્સર આવી ગયો ચલતી. છેલ્લા પ્રત્યયો ધ્યાનમાં રાખવાના છે અને આન્સર લેવાનો છે. એકદમ ઇઝી છે. તમે મોઢે કરી દેશો ને પ્રત્યયો તો તમારા માટે 4 માર્ક્સ એકદમ સરળ છે લેવા માટે, બરોબર ને? પછી બીજું જોઈએ ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન. ભવિષ્યકાળમાં ઉત્તમ પુરુષ એક વચનમાં શ્યામી અથવા સ્યે હોવું જોઈએ. તો આપણે જોઈએ શ્યામી કે સ્યે શામાં છે? તો તમે જોશો, જો સ્યે આપેલો છે, લપસ્યે. આપણને આન્સર તરત જ મળી ગયું. ભલે આન્સર મળી ગયો પણ પેલા બે, બાકીના બે છે એ નજર કરી લેવાની. સ્યતઃ છે ના ચાલે, દંક્ષથ છે એ પણ ચાલશે નહીં, બરોબર ને? આપણે તો એક વચન શોધવાનું છે. આન્સર આવી ગયો લપસ્યે, આના પ્રમાણે, કારણ કે લભનું બનેલું છે જે આત્મનેય પદનું છે. આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન શોધો. આજ્ઞાર્થમાં અન્ય પુરુષ દ્વિવચન તામ અથવા ઈતામ, તામ કે ઈતામ લગાડેલું હશે. હવે તામ કે ઈતામ હોય તો આપણે જોવાનો હવે કે અહીંયા જો પૂજયંતુ, એમાં તો તામ છે જ નહીં. મિલેતામ, હા ઈ તામ આપેલું છે, જોયું ને? અને પઠંતુ પણ નહીં આવે. આન્સર કયો આવશે? મિલેતામ, કારણ કે ઈતામ લગાડેલું છે આના પ્રમાણે, બરોબર ને? મિલ એ આત્મનેય પદીનો છે. ચોથા નંબરનું જોઈશું વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન શોધો. વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચનમાં ઈ ત ખોડો કે ત આખો હોવું જોઈએ અને આગળના અક્ષરને માત્રા કરેલો હોવો જોઈએ. ચલો જોઈએ, અરચયેત. આ જો ત આખો છે, આગળના અક્ષરની માત્રા છે, પણ શું છે ફેર? ઓકે, તો અ કરેલો છે એને ચાલશે નહીં, કારણ કે અ લગાડેલો હોય એને ભૂતકાળ કહેવાય. ચલો બીજો જોઈએ, આને માત્રા નથી આપેલો તો લેવાશે નહીં. રચયેત માત્રા આપેલો છે, આન્સર આવી ગયો, બરોબર છે? પછી જોઈએ ભવિષ્યકાળ અન્ય પુરુષ દ્વિવચન. અન્ય પુરુષ દ્વિવચનમાં સ્યતઃ કે સ્યેતે આવવો જોઈએ. તો જોઈ લઈશું આપણે, સ્યતઃ અહીંયા આપેલો છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ જોઈશું. વર્તમાનકાળ મધ્યમ પુરુષ બહુવચન શોધો. મધ્યમ પુરુષ બહુવચનમાં તમે જોશો કે થ આવવો જોઈએ પરસ્મય પદ પ્રમાણે અને આત્મનેય પદ પ્રમાણે દ્વે હોવું જોઈએ. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈશું ને તો 2 આપેલા છે. જો અહીંયા થ પણ આપેલો છે, અહીંયા દ્વે પણ આપેલો છે. આવું કન્ફ્યુઝન જ્યારે ક્રિએટ થાય ને ત્યારે આના આગળના પહેલા લેક્ચરમાં આપણે જે પરસ્મય પદ અને આત્મનેય પદના જે વિભાગો જોયા હતા ને એ વિભાગોમાં તમારે જોઈ લેવાનું ગચ્છ અને લીખ
કયું છે? એક પરસ્મય પદ હશે ને એક આત્મનેય પદ હશે, બરોબર ને? તો તમે એમાં જોશો કે પહેલા ગણમાં જ પરસ્મય પદના વિભાગમાં ગચ્છ શબ્દ આપેલો છે. તો ગચ્છ એ પરસ્મય પદનો છે ને પરસ્મય પદમાં થ લાગે છે. ગચ્છ સાચો જવાબ છે. જ્યારે તમે લીખને જોવા જશો ને તો લીખ પણ છઠ્ઠા ગણમાં પરસ્મય પદના જ વિભાગમાં છે. તો લીખ પણ પરસ્મય પદ છે, તો એમાં પણ થ આવવો જોઈએ. એના બદલે દ્વે આપેલું છે એટલે લીખ જવાબ આવી શક્યો નહીં. આવું કન્ફ્યુઝન થાય ત્યારે ખાસ પહેલા લેક્ચરનું તમે ટેબલ જોઈ લેજો ને ગણ પરિચયનું. પછી 8મા નંબરનું જોઈએ, આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન શોધો. અન્ય પુરુષ બહુવચનમાં અંતુ હોવું જોઈએ અથવા અંતામ હોવું જોઈએ. તો તમે જોશો કે જો લભંતુ અને પૂજયંતુ બંને આપેલા છે, હે ને? પાછું કન્ફ્યુઝન આપણને થયું. તો હવે તમારે એ પાછું ટેબલમાં જોવાનું. તમારે પહેલા લેક્ચરમાં જે ગણ પરિચય છે એમાં તમે જોશો ને તો લભ જે છે એ લભ પહેલા ગણમાં આત્મનેય પદના વિભાગમાં આપેલું છે. તો લભ એ આત્મનેય પદનું હોવાથી એનામાં લબંતામ હોવું જોઈએ, લબંતુ ચાલે નહીં. અને વળી તમે 10મો ગણ જોશો ઉભયપદી, એમાં પૂજ શબ્દ આપેલો છે. પૂજ એ ઉભયપદી છે, એને આત્મનેય પદનો માનો કે પૂજયંતુ અને પૂજયંતામ બંનેમાંથી કોઈ પણ આપે ને તો એ સાચું જ પડે, કારણ કે પૂજયંતુ શું છે એ પરસ્મય પદ છે અને આત્મનેય પદ પણ છે, એટલા માટે. ચલો હવે છેલ્લું જોઈશું આપણે ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એકવચન. ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એકવચનમાં સ્યસી અથવા સ્યસે હોવું જોઈએ. તમે અહીંયા જુઓ, ગણયિષ્યંતિ, શંતિ તો ચાલે નહીં, બહુવચન કહેવાય. નશ્યસી, હા નશ્યસીમાં નશ્યસી આપેલો છે, બરોબર. ગમિષ્યસી એમાં પણ સી આપેલો છે. હવે તમે પાછું તમે જોશો ગણ પરિચયમાં કે પરસ્મય પદી કે આત્મનેય પદી કયું છે, તો તમે જોશો ને તો એમાં નશ એ ચોથા ગણનો નશ છે અને એ પણ પરસ્મય પદ જ છે, ચોથા ગણનો. અને ગમ જોશો એ પહેલા ગણનો પણ પરસ્મય પદી જ છે. બંને પરસ્મય પદી છે. બંને પરસ્મય પદના તો સ્યસી વાળો તો સાચો જ છે, સીસી વાળો, બરોબર ને? પણ કન્ફ્યુઝનને દૂર કરવા માટે એક નિયમ યાદ કરો. આપણે કહ્યું હતું ભવિષ્યકાળમાં શરણાઈનો શ ચાલતો નથી. જ્યારે તમે અહીંયા જોશો ને કે નશ્યસીમાં શરણાઈનો શ આપેલો છે, નશ્યસી આન્સર ના આવી શકે. આન્સર કયો આવશે? ગમિષ્યસી જ આવશે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા થોડાક એક્ઝામ્પલ્સ દ્વારા ચારેય કાળ મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, પોતાના મિત્રોને એ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી અમારા નેક્સ્ટ વિડીયો પણ તમારા સુધી આવી શકે. દેટ્સ ઓલ. થેન્ક યુ.